હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું આજના વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે બધા માટે, કારણ કે આજે જે આ 50 રૂપિયાની નોટ વિશે વાત કરવાના છીએ તે લાખોમાં કિંમત ધરાવે છે. હવે આ નોટમાં શું ડિટેલ્સ આવે છે, શું બધું જ આપણે તે માહિતી વિગતવાર સમજશું. હવે તમે ખાસ કરીને ધ્યાન આપજો, આપણે બધી જ ડિટેલ્સ સમજવાની છીએ. 3 સાઇનમાં આ નોટ આવે છે, મતલબ કે 3 ડિટેલ્સમાં તમને બતાવવાનો છું. તને ડિટેલ્સમાં અલગ અલગ કિંમત જોવા મળશે. ઓકે, એટલે બધી જ ડિટેલ્સ જે સમજાવું છું તે ધ્યાન આપજો. પહેલી ડિટેલ્સ, આ નોટ ઉપર જુઓ, ઉર્જિત પટેલની સાઇન, પ્લેન ઇન્સર્ટ, એટલે ઇન્સર્ટ ના જોવા મળતું હોય તેવું પ્લેન ઇન્સર્ટ કહેવાય છે. અને આ 2016ની નોટ આવે છે. અને વાત કરીએ સિરીઝ પ્રેફિક્સની તો 8AB. ઓકે, એટલે જો આ નોટ ઉર્જિત પટેલની સાઇન હોય, 2016ની નોટ અને પ્રેફિક્સ 8AB એટલી વસ્તુ હોય તો આ નોટની કિંમત ₹1,00,000 પ્લસ થઈ શકે છે. ઓકે, રેર એટલે ₹1,00,000 પ્લસની આ નોટ છે. તમે સામે રેર જોઈ રહ્યા છો. એનો મતલબ થાય છે ₹1,00,000ની જે કિંમત ધરાવતી હોય છે, નોટની જો કિંમત ફિક્સ ના હોય તે ₹1,00,000 પ્લસ પણ હોય છે અને વધારે પણ કિંમત હોય છે. તેવી નોટને રેર નોટ કહેવાય છે. ઓકે, રેરનો કિંમત મતલબ કે ખૂબ જ કિંમતી. હવે બીજી ડિટેલ્સ જે છે તે રઘુરામજી રાજનની સાઇન આવે છે, પ્લેન ઇન્સર્ટ, અને ઇસ્યુ કરવામાં આવેલ છે આ નોટ 2016. એટલે 2016ની નોટ જો રઘુરામજી રાજન પ્લેન ઇન્સર્ટ એટલે ઇન્સર્ટ વગરની જોવા મળે, એ પ્રેફિક્સ આવે છે 9AW. ઓકે, ધ્યાન આપો, ખાસ આપણે ધ્યાન એ જ આપવાનું છે. પહેલા એક સાઇન, પછી ઇન્સર્ટ અને પ્રેફિક્સ વર્ષ, બસ એટલું જ ધ્યાન રાખવાનું છે. તો આમાં રઘુરામજી રાજનની સાઇન છે, પ્લેન ઇન્સર્ટ છે, એટલે કે ઇન્સર્ટ કોઈ જોવા મળતું નથી, ખાલી ઇન્સર્ટ વગરની નોટ છે 2016ની, અને પ્રેફિક્સ આવે છે 9AW. જો આ નોટમાં હોય એટલી ડિટેલ્સ તો તેની કિંમત થશે ₹9,000. હવે દોસ્તો, આ એક ત્રીજી ડિટેલ્સમાં પણ આ નોટ આવે છે, ઉર્જિત પટેલની સાઇન, એલ ઇન્સર્ટ, અને 2016માં છપાયેલ. સિરીઝ પ્રેફિક્સની વાત કરીએ તો OCC. આ ડિટેલ્સમાં કોઈ પાસે હોય તો ₹350 કિંમત છે. તે નોર્મલ છે. ઓકે, પરંતુ કલેક્ટેબલ છે આ ડિટેલ્સમાં હોય તો પણ. બાકીની આપણે ડિટેલ્સ સાથે આપણે કિંમત બધું જાણીએ છીએ. જો આ નોટ કોઈ પાસે હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. બાકી આજનો વિડીયો આ 50 રૂપિયાની નોટ વિશે જ હતો. મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી.